શિક્ષણના સોદાગર। રાજ્યમાં શાળા સંચાલકો પાસેથી તોડપાણી કરનાર અને કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। મહેન્દ્ર પટેલે 18 કરતાં વધુ શાળાઓનો તોડ કર્યો છે। સુરત શાળા સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને મહેન્દ્ર પટેલ શાળાની મંજૂરી વિશે આરટીઆઈ કરી માહિતી માંગ્યા પછી તોડપાણી કરતો હતો। સુરતની શાળાના સંચાલકે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે તોડ કેસમાં મહેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી। રાજ્યમાં શિક્ષણ માફિયાની ધરપકડ થતા તોડબાજી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। માહિતી અનુસાર તોડબાજ મહેન્દ્ર પટેલ સાથે કેટલાક પૂર્વ અધિકારીઓની પણ સંડોવણી છે, જેની કરોડોની બેનામી સંપત્તિનો પણ પર્દાફાશ થયો છે। થી 2023 સુધી અલગ અલગ સમયાંતરે આ મહેન્દ્રભાઈ પટેલે સ્કૂલોમાં નકશાના પ્રોબ્લેમ છે તથા બીજી નાની મોટી ત્રુટીઓ છે, જેના આધારે હું અરજી કરી ડીઓ કચેરી અને તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ તેવી ધમકીઓ આપી અને નાણાં પડાવેલ છે। સીઆઈડી ક્રાઇમને મહેન્દ્ર પટેલ પાસેથી 400 થી વધુ ફાઇલો ઉપરાંત 1 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે। આ સિવાય સોનાના દાગીના પણ મળી આવ્યા છે, જેને પગલે શાળાની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો। મહત્વનું છે કે 18 કરતાં પણ વધુ શાળાઓનો તોડ કર્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાતની 12 કરતાં પણ વધારે શાળાઓએ તોડ કર્યો હતો। આટલા વર્ષોથી અમને હેરાન કર્યું, હજી સુધી અમારી અરજીઓ કોઈ સાંભળી નથી, તો એમને એવું કેવું થયું કે ભાઈ તમે ઉચ્ચ સ્તરીય તમારી અરજી લાવશું, તમારી પાસે પૂરતા ઠોસ પુરાવા હશે તો અમે ઉચ્ચ સ્તરીય લઈ જઈશું। એટલે પ્રફુલભાઈ પાંચોલીના કહેવાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે બરાબર એ ગૃહમંત્રી એ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે કે અમને પૂરતો ન્યાય મળે। અને મારી સાથે ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલો સાથે આવી ઘટનાઓ બની છે એ પણ આગળ આવી અને પોતાના ન્યાયની માંગણીઓ કરે કરી છે અને તેમની પાસે